તો સાબરકાંઠામાં 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। ઈડરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, જેના કારણે આહલાદક વાતાવરણ સર્જાયું। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઈડરિયા ગઢમાં હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે ઈડરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો। જોકે ફરી એક વખત વાદળો ઘેરાયા છે અને જાણે કે વરસાદ હમણાં જ તૂટી પડશે તેવો માહોલ જોવા મળ્યો। સાબરકાંઠાના આ દ્રશ્યો છે, ઈડરના આ દ્રશ્યો છે કે જ્યાં આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે। હમણાં જ વરસાદ વરસશે તે પ્રકારની સ્થિતિ અને વરસાદ વરસી પણ રહ્યો છે। ઈડરના ઘણા બધા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે। સાબરકાંઠામાં 2 દિવસનો વિરામ હતો અને 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદ આવી પહોંચ્યો છે। કાળા ડિબાંગ વાદળો છવાયા છે। અત્યારે આહલાદક વાતાવરણ સાબરકાંઠામાં પણ જોવા મળી રહ્યું છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઈડરિયા ગઢમાં હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો। મહત્વનું છે કે ઈડરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ વરસાદે 2 દિવસનો વિરામ લીધો। જો કે આજે ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોંચી છે। ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 5 દિવસ વરસાદ પડશે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં સારું એવું ચોમાસું બેસી ગયું છે। વાવણી લાયકા વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ઈડરમાં 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોંચી છે।